આવડા વરસાદમાં આપણે ચા પીવાની કેવી મજા આવે. અહીંયા અમારે ફિટિંગ કરવું પડ્યું તો અહીંયા મજા આવે રમવાની. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? તો મજામાં દેશો. તો આજ આપણે વહેલા થોડાક ઉઠી જાય, વહેલા ઉઠવું પડે. એનું એક રીઝન છે, ન્યાડ જવાનું હતું એટલે સવારમાં વહેલા ઉઠવું પડે. અને જ્યારે મને મારું વ્લોગનું કાંઈ નક્કી ન, બાકી જ્યારે મને બપોર પછી અત્યારમાં ટાઈમ મળે 2 કે 3 વાગ્યામાં ગાળામાં નવરો હોય એટલે એકાદો બ્લોગ શૂટ કરી નાખું. બાકી સવારમાં મને કાંઈ ટાઈમ મળતો નથી, ત્યાં જવાનું હોય, બધું ભેગું કરીને બ્લોગ શૂટ કરું. અને તમે બધા સારો એવો સપોર્ટ દેખાડી દો, થોડાક આગળ બધી ખોલવું. અને અહીંયા જો આરામ હાલે, મારા મમ્મી ને મારા પપ્પા બે આરામ કરે આંબી ઓસરીમાં. 2-3 દી સારો વરસાદ આવી ગયો છે. હજી કાલ તો મારો વરસાદ આવી ગયો હતો, બહુ બધો વરસાદ આવી ગયો હતો. અને અહીંયા અમારે ફિટિંગ કરવું પડ્યું. જો અહીંયા અમારે ફિટિંગ કરવું પડ્યું તો અહીંયા, કેમ કે નીચે પાણી લાકડામાં પડતું હતું અને નેવામાં પડતું હતું, એટલે આખી ઓસરી હાવ ભીની કરી નાખી. એટલે ત્યાં બધું કરવું પડે. અને લાકડામાંથી પડતું હતું, લાકડું ઊધી ખાવાનું, એવું બધું છે. ખાળિયો છે ને નીકળી ગયો હતો. અહીંયા છે ને ખાળિયો ફિટ કરવાનો આવે. અહીંથી આમ પાણી જાય, અહીંથી તે આમ જાય તે સીધો અહીંયા તાર પડે ટાંકા ઉપર. એટલે છે ને અહીંયા ટબને બધું અમારે ફિટિંગ કરવું પડે. વરસાદનું ચોમાસા પહેલાં બધું આવું બધી તૈયારી રાખવી પડે. ગાયર કરવાની બાકી હોય તો એ કરવી પડે. ને આવું પાટિયું જોવા નાખ્યું છે. આવું કાંક દેશી જુગાડ કરે મારા બાપા, એટલે છે ને હલા કરે આવું બધું. અને બસ આવું કાંક હોય છે. અને ચોમાસું આવે ને પહેલાં બધું આવું કરવું પડે, નકર છે ને પાણી સીધું અહીંયા પડે અને બધું ગારો બધું થઈ જાય. એટલે બધું આવું બધું કરવું પડે. અને જો અહીંયા બધે પાણી પડે એટલે આ બધી ધૂળ છે ને, આ દિવાલની પાડી એ બધી ધૂળ છે ને તણા આમ છે. એટલે એવું બધું થોડુંક આમ રેડી બધું કરવું પડે. બાકી આવું બધું છે. અને રસોડું ફેરવવાનું છે. અમે જો રસોડું છે આપણે અહીંથી રસોડું ફેરવીને અહીંયા લેવાનું છે. હવે તમને એમ થતું હોય છે રસોડું ત્યાંથી ને અહીંયા હું કામ લેવાનું, ત્યાં સારી જગ્યા છે. મને ખબર છે અહીંયા સારી જગ્યા છે, પણ મારા મમ્મીએ કીધેલું છે આ છે ને રસોડાનું છે ને અહીંયા ઓસરીમાં થોડીક વરસાદ આવે ને એટલે દરરોજ આખી ઓસરી પલ્લી જાય, આખી ઓસરી પલ્લી જાય. એટલે છે ને ત્યાંથી રસોડું અહીંયા ફેરવાનું છે. એટલે અહીંયા જ કાંઈ આમ બધાને અને માથે બધું રેડી થઈ ગયું છે. હવે રેડી થઈ ગયું છે. અહીંયા કાંઈ પલ્લે એવું નથી. વાસણ આમ જાય ને ઓલી ઓસરીમાં આમ જાય. એટલે છે ને બધું કાંક આવી રીતનું કાંક કર્યું છે. અને અહીંયા રસોડું રાખવાનું. હજી આ બધું બેલા બધું ફિટ કરી દીધું છે. અને કાંક આવી રીતના કાંક કર્યું છે. હવે આ બધું મેં જ કર્યું છે. મારી મમ્મી જેમ કહેતા કે એમ મેં કર્યું છે. ને અહીંયા ગારનું કાંક એવી રીતનું પ્લાસ્ટર કર્યું છે. હજી થોડુંક અમથું બાકી છે. અહીંયા વશમાં બાકી છે. બાકી આવી રીતના કાંક દેશી જુગાડ કરવાનું. બાકી અહીંયા રસોડું બનવાનું. પછી આની ઉપર પથ્થર આવશે. પછી એની ઉપર જો બધું બનાવવાનો સામાન છે, ગેસ ને એવું બધું બનાવવાનો સામાન છે, બધું મેક છે મમ્મીને. એટલે કાંક આવી રીતનું છે ઘરે. પાછું વરસાદ જેવું માહોલ થઈ ગયું છે. ને સૂર્ય દાદા જો ઉઘડે છે એટલે વરસાદ કાંઈ આવવાનો નથી. 2 દીથી ઘણો બધો વરસાદ આવે છે. અને બધે છે ને પાણી બહુ બધું ભરાઈ ગયું છે. અને ગારો થઈ ગયું બધું. અને કાંક આવું છે. મજા આવે વરસાદ પણ કાંક મોસમ અલગ જ થઈ જાય. જો મસ્ત મોસમ થઈ જાય. બધું આમ વાતાવરણ આમ મસ્ત થઈ જાય. અમારા માનસીબેન જો હોતા છે આરામ અને કાંક આવી સિરિયલ જોવે છે. કોને ખબર કેવી સિરિયલ હોય. બપોર વચ્ચે કામ હોય એટલે કાકા બપોર વચ્ચેના સમયમાં છે ને માનસીબેન જો ઓલી કાંક મોટી કાંક એવી કાંક સિરિયલનું નામ છે. હવે આપણે કાંઈ બહુ મોટા સેવી નહીં એટલે છે ને બહુ મને કાંઈક બહુ જાણકારી છે નહીં. એટલે છે ને કાંક કોકિલાઓ એવું કાંક નામ છે. એવી કાંઈક સિરિયલ જોવે દરરોજ હવે એમાં કાંઈ મજા ન હોય. આપણે કાંઈ જોવાની ન હોય એટલે બહુ
બપોરના સમયમાં માનસીબેન એકલા રૂમમાં મોજ કરે તો એકલા રૂમમાં છે ને એને મજા આવી જાય. અને મારા મમ્મી પપ્પા બે અમે હુંતા એટલે આખા રૂમમાં એકલા. અને અહીંયા તો મારું વ્યૂ ચાલે એટલે હું કાંઈ જોવાનું હોય ને કોઈ કાંઈ મતલબ જ નહીં. એટલે એ એના સિરિયલમાં મસ્ત ખોવાઈ ગયેલા એવું કાંક હોય છે. બાકી મમ્મી જો જાગી જશે અને જાગીને તરત કપડાં લેવા મળ્યા છે. અને આમ જો મોસમ થોડુંક વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. મારા બાપા ઉતા છે અને માનસીબેન કાંઈ લુગડા લીધા નહીં કેમ કે એ બીજી છે એના સિરિયલ જોવામાં. એટલે એને કાંઈ કપડાં લીધા નહીં. જરાક જો સાટા આવવા મળ્યા છે અને મસ્ત મોસમ તો આવવા મળ્યું છે. ઉઘડો વાદળાને કાંઈ ઉઘડો બહુ વરસાદ આવ્યો. 2 દી તો બહુ વરસાદ પડ્યો અમારા ગામમાં. અને બસ આવું છે બધે બહુ વરસાદ આવે છે. અને નાળા અત્યારમાં ભરાઈ જાય છે. બાકી અમારા ગામડામાં બધું આમ સેફટી રીતે રાખવું પડે. નકર છે ને બધું ક્યારે પડી જાય ને ક્યારે બધું નીચે આવે કાંઈ ખબર જ ન પડે. એટલે જે ગામડામાં રહેતા છે એ જરાક કમેન્ટ કરી દેજો. ચોમાસું આવે પહેલાં તમે એની શું તૈયારી કરો છો? અમારે ચોમાસું આવે ને પહેલાં મારી મમ્મી એને બધા ઘર બહાર કરી નાખી. એટલે નકર ભેખડા પડે તમને ખબર હોય. બાકી ગારવાળા મકાનમાં રહેવી છે. અને આ બધું દિવાલને એવું બધું રેડી કરાવવાનું હતું. લાકડું રેડી કરાવવાનું હતું. એ બધું થઈ ગયું. એ બધી તૈયારી કરવી પડે. એમ તો કાંઈક મદદ કાઢ લે છે ને હું મારા મમ્મીને મદદ કરું. આશેનું આયા પડ્યું એટલે આપણે પગલું છે મારામાં છે ને. સીપિયા લે એટલે હું થોડીક મદદ કરું. હા સીપીઓ 1 નંબર છે. અને છે ને આપણે મોઢામાં એક કરીને આપણે મોઢા લગાવી દે. ભાગે છે હો. લાલ મોઢું થઈ જવાનું એવું લાગે છે. મજા આવે રમવાની. નાની બસ બહુ બધા સીપિયા તો બહુ બધા. સબલામ નાખી ગયો. મારું મોઢું તો લાલ થઈ ગયો. મને માર્યો તો નથી પણ સીપિયા બહુ કરી. મસ્ત પવન આવવા મળ્યો છે. વાવાઝોડું જેવો માહોલ થઈ ગયો. વાહ મજા. અત્યારે ફેમિલી 3:48 થઈ ગઈ છે ફોનમાં. અને મારી મમ્મી જાગી ગયા છે. જે વરસાદ આવ્યો છે ને આવતો કેમ નથી. હમણાં જરા છાંટા પડતા હતા એટલે વરસાદ કાંઈ આવતો નથી. અને તમને એમ થતું હોય છે ડંકી છે તો મારા મમ્મી કેમ પાણી તમે હવે ડંકીમાં કેવું છે ને ખબર પાણી હરખાઈથી આવતું નથી. નકરું ધમા ખાલી આમને હવા નથી ભરાતી. એમાં હવા ભરાવતી હોય ને હવા નથી ભરાતી. બાકી અંદર ભૂંગળું છે એ નીકળી ગયું છે બારું. એટલે છે ને પાણી ધમવું પડે. અમે અત્યારમાં આ વાસણ પડ્યા છે એ ધોવાટું પાણી તો જો. એટલે અત્યારમાં ધમવું પડે થોડુંક પાણી. બેન જો માણસને મીંદડી રમાડે છે કે મીંદડીને માણસ રમાડે છે એવું કાંક કરે જો. તો એની પાછળ જ જાય. જો મિની તો એની પાછળ જાય. જે એને મારતું હોય ને એની પાછળ જ જાય. જેને પેલું કહેવાતું નથી જેને મારતું હોય ને એને આરે કામ લગાવવું હોય એમ. એટલે આમ જો કોણ રમાડે છે કઈ ખબર જ નથી પડતી. એક નહીં 2 મીંદડા છે. આમ જો એ મિની હાલે અમારે બેન આવી જાય. લ્યો પાણી પીવું ન ભાગી જા શું કાંક હોય છે કરવા કળી ખાવી હોય ને એને એટલે વાંહે દોડે. કળી ખાય રોટલી એવું બધું ખાય. જોઈજો હમણાં એ જો કળી જ ભાવે બીજું કાંઈ ન ભાવે. તો ફેમિલી
મમ્મીએ બનાવી નાખો છે મસ્ત મસ્ત ચા, અને મમ્મી અને પપ્પાએ પહેલાં પહેને ઊભા થઈ ગયા છે. થોડોક વરસાદ આવે છે. હવે આને વરસાદ તો ન કહેવાય, માવઠું કહેવાય. એટલે હવે આવડા વરસાદમાં આપણે ચા પીવાની કેવી મજા આવે, સમજો. હા, વરસાદમાં ચા પેલા જળી નાખી છે મસ્ત મસ્ત રોટલી. તો ફેમિલી નાસ્તો કરી લઈએ આપણે. ફેમિલી ઘડીક વાર ધાબા ઉપર બેહવા આવી ગયો, અને ધાબા ઉપર બેહવા આવી નહીં ત્યાં સુધી મજા ન આવે. અને નાસ્તો કરી લીધો છે મસ્ત મસ્ત ચા અને તળેલી રોટલીનો. અને ઘડીક વાર આવ્યો તો ધાબા ઉપર બેહવા ન આવી તો મજા ન આવે. એટલે ઘડીક વાર આવ્યો તો ધાબા ઉપર. બાકી 2-3 દિવસ વરસાદ બહુ આગાહી મારી છે, એટલે સાવચેત રહેજો અને આમ તમારી સુરક્ષા રહેજો. બાકી ગામડામાં રહેવી છે એટલે આ બધું મારેલું હોય એ બધું ઉડી જાય. એટલે છે ને બધા સાવચેત રહેજો. અને ઘેરે હું એકલો છું, અને આવતા છે એકલો એટલા માટે છું કે મમ્મી અને વાંશી બેન એ બધા ગયા છે માસીને ઘેરે, એટલે લાંબી હવાની થવાની છે. હું ફેમિલી ધાબા ઉપર આવ્યો ત્યાં તો અમારે ત્યાં લાઇટ વહી ગઈ ઘરમાં. એટલે હું ઘડીક વાર આવ્યો અહીંયા કુદરતી પવન ખાવાનું વાતાવરણ કાંઈક અલગ થવા માંડ્યું છે. હવે 2-3 દિવસ બહુ વરસાદની આગાહી છે, એટલે થોડીક સાવચેતી રાખજો. અને થોડાક આમ તૈયારીમાં રહેજો. ફોનમાં ચાર્જર ન હોય તો કાંઈ ચાર્જર નાખજો, કેમ કે ચાર્જર ખૂટી જાય તો ટાઈમ પાસ કોને યાર, એટલે ફોનમાં ચાર્જર કરી નાખજો. બાકી તો ધાબા ઉપર તો ફેમિલી ઘડે હરાવવું જ પડે. અને પવન ખાવા ઘડીક વાર પૂગી જવાનું, કેમ કે મોટો જબર પંખો ભગવાનનો પંખો, એટલે કે ઘટે ને એવો મસ્ત ટાઢો એલો મસ્ત બોલ પવન આવે એટલે થોડીક ટાઢ મળી છે. એટલે બાકી બસ ફેમિલી આજના મિની બ્લોગમાં આટલું જ. મોર મિની બ્લોગ માટે મિની બ્લોગ નહીં પણ મોટા બ્લોગ આટલું ભૂલાઈ ગયું થોડું, આવું એકદમ થતું હોય. બાકી થોડું ભૂલાઈ ગયું. બસ ફેમિલી આજના બ્લોગમાં આટલું જ. ગમે હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આવો નવો મિની બ્લોગ નહીં બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બબ્બા.